દીના રૂડા ઘાટ સમારડી ગામ સોહામણું અને જ્યાં ઠેડી નદીના ઘાટ સજા ફરકે ધર્મની જય જય દેરાનાથ તો આ ગુરુ એસા कीजिए जैसा पूनम का संग हेज करे तपे नहीं અને બાપુ ઉપજાવે આનંદ એવા સંતના સાનિધ્ય મારા ને તમારા ભાગ્યમાં હોય તો મળે. પહેલું સાનિધ્ય લહેરાનાથનું આજે તમને ને મળે મોકો મળ્યો છે, જેના ગોદમાં આપણે હરિકીર્તન કે ભજન કરવાનો લાવો મળ્યો છે. પણ મારે કહેવાનું તમને એ છે કે સંતનું સાનિધ્ય પહેલું આપણે ક્યાં લીધું? જુનાગઢ ગિરનારની ગોદ. મારા તમારા ભાગશાળી હોય અને ત્યાં તપોબળ એવી ભૂમિમાં બેહવાની જગ્યા મળે, બાપુનગર ન મળે. એના આશીર્વાદ આજે બીજું સાનિધ્ય, પહેલા નંબરનું સાનિધ્ય આપણે લહેરાનાથનું મળ્યું. તમને મને મોકો મળ્યો છે. અને એક જ સોમનાથ બાપુ કહે છે. તો ત્રીજું સાનિધ્ય પણ આપણે મારા ને તમારા જીવનમાં પ્રાપ્ત કરવાનું છે, પણ હજી વાતચીત એમની હાલે છે. તમને આનંદ જ કરાવવો, બીજું કાંઈ તમારે આગળ લઈ નથી લેવું. પણ તમે આ બધા કહેશે ને કે આમાં શું મળે? ગામમાં મને ઘણા એમ કે તમે આ ભજન કીર્તન ને આવું કરો ધૂન, એમાં તમને શું મળે? મેં કીધું સવારે કામે ન જાય દખી થઈ ફુવાર મળી એમ, બાકી કાંઈ મળે નહીં. પણ એની ભ્રમણા છે. મને તમને જે મળે છે ને એ બીજે ક્યાંય નથી મળતું, આ સાનિધ્યમાંથી મળે છે. બાપા ગમે તે હોય, તમારું જીવન છે ને એ બગડે નહીં ને, એટલે તમારે માની લેવાનું કોઈ દેવનો તમારી ઉપર હાથ છે, નકર નો. આપણે કામ કરીએ